સ્તનપાન સપ્તાહ અંતર્ગત પાટણ સિવિલમાં સ્તનપાનની સમજ આપવામાં આવી હતી. પાટણ જિલ્લામાં સ્તનપાન સપ્તાહની થઈ રહેલી ઉજવણી અંતર્ગત પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત બાળકોની માતાઓની રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ICDSના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રંજનભાઈ શ્રીમાળીએ તાજા જન્મેલા બાળકોની માતાઓને સ્તનપાનનું મહત્વ તેમજ 6 માસ સુધી બાળકને માતાનું ધાવણ જ આપવા, પ્રથમ ધાવણની અગત્યતા તેમજ ઓછા વજનવાળા બાળકોને તેમજ હાઇજીન બાબતેની સમજ આપી હતી. સ્તનની સ્ફૂર્તિ સાફ સફાઈ કર્યા બાદ જ બાળકોને સ્તનપાન કરાવવા સલાહ આપી હતી. આ ઉપરાંત તેમણે THR માતૃશક્તિ પેકેટ અને તેમાંથી મળતા પોષક તત્વો અંગે પણ માહિતી આપી હતી અને કાંગારૂ કેર વિશેની સમજણ પણ આપી હતી. આ ઉપરાંત પાટણ ઘટક 1ના CDPO ઉર્મિલાબહેન પટેલે બાળકોને આપવામાં આવતી વિવિધ રસી તેમજ પ્રથમ ધાવણ જે કોલેસ્ટ્રોલ જે અમૃત સમાન છે અને રોગપ્રતિકારક શક્તિ સામે રક્ષણ આપે છે તેની માહિતી આપી THRના પેકેટ નિયમિત લેવા અને તેનો ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું. તેમણે 2 વર્ષ સુધી માતાએ બાળકને સ્તનપાન કરાવવું જોઈએ તેના ફાયદા વિશેની માહિતી આપી બાળકોને બોટલ ન આપવા સલાહ આપીને માત્ર 6 માસ સુધી માતાનું ધાવણ જ આપવા અનુરોધ કર્યો હતો. સ્તનપાન કરાવવાથી 5 થી 6 બહેનોની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ સિવિલના ડોક્ટર આશાબહેન પુરોહિત તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર હંસાબહેન ગોસ્વામી, મુખ્ય સેવિકા વર્ષાબહેન અઢિયોલ તેમજ ડિલિવરી વિભાગના ભાનુબહેન સહિત આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત પાટણ. આજે અમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધેલ છે. 1 થી 8 ઓગસ્ટ સુધી સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવનારી છે. એના અંતર્ગત જે પણ સગર્ભા માતાઓ છે અને જે પણ પ્રસૂતા માતાઓ છે એની મુલાકાત લઈ બાળક સ્વસ્થ તંદુરસ્ત જન્મે એ માટેની દરકાર કરવામાં આવે છે. માતાની મુલાકાત લઈ બેસ્ટ પ્રેક્ટિસીસ જેમ કે સ્તનપાન સપ્તાહ અંતર્ગત કેવી રીતે સ્તનપાન કરાવવું, 0 થી 6 માસ સુધી બાળકને ફક્ત ને ફક્ત ધાવણ જ આપવું, પાણી પણ નહીં આપવું, એને કેવી રીતે ફીડિંગ આપવું, એની સ્થિતિ કેવી છે એ બધી જ એની સાથે ચર્ચા કરવામાં આવી છે. અને સાથે સાથે માતૃશક્તિના પેકેટની પણ એમને આ પૂરક પોષણ તરીકે અમે આપીએ છીએ. માતૃશક્તિ જે પેકેટ છે એનાથી માતાના વજનમાં વધારો થાય છે, બાળકના પોષણ સ્તરમાં પણ સુધારો થાય છે અને લોહ તત્વ છે એમાં પણ વધારો થાય છે. એટલે આ પેકેટનો યોગ્ય વપરાશ થાય, માતા તેનો પૂરેપૂરો યોગ્ય વપરાશ કરે તેની પણ વાત કરવામાં આવી છે. તેમજ જે પણ માતા છે એ લોકોને પૂરતો આરામ મળી રહે, બાળકને જેટલી વખત માગે એટલી વખત ધાવણ આપવાની વાત કરવામાં આવી છે. અને પર્ટિક્યુલરલી કે જે બાળકનું વજન ખૂબ ઓછું છે તો એને કાંગારૂ મધર કેર દ્વારા કે KMC દ્વારા એ બાળકને વ્યવસ્થિત હૂંફ આપે અને એનાથી પણ વજનમાં વધારો થઈ શકે. બીજું એ કે ધાવણ એક ઉત્તમ રસી છે. સ્વસ્થ માતા હશે તો જ બાળક સ્વસ્થ થઈ શકશે. એટલે જે પણ બાળક છે એને માતાનું ધાવણ યોગ્ય સમયે પૂરતું ધાવણ મળી રહે તો એના જેવી ઉત્તમ કોઈ રસી નથી.